ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધા સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને હું પણ સારી છું અને મારા બાળકો પણ સારા છે. બંને બાળકો અત્યારે જો સવારમાં થોડો તડકો આવ્યો ને એટલે બહાર રમી રહ્યા છે અને મારા હસબન્ડ ગયા છે શાવર લેવા. અને અત્યારે છે ને આજે છે સન્ડે અને અમારે જવાનું છે માર્કેટ, એટલે કે શાકભાજી થોડી ખૂટી ગઈ છે. અહીંયા જ્યારે અમે આવ્યા હતા ને ત્યારે મેં શાક ખરીદ્યું હતું. લગભગ તમે મારા માર્કેટવાળો વ્લોગ જોયો તો એ ટાઈમે અમે શાકભાજી લીધું હતું મિની વ્લોગમાં. અને એ પછી અમે એક સન્ડે છે ને ગેપ કરી નાખ્યો, એટલે કપિલનું ઓફિસ ચાલુ હોય અને મંથ એન્ડ હોય ને, મહિનાના છેલ્લા દિવસો હોય ને, તો બહુ જ કામ હોય છે. તો તે ઘડીએ છે ને અમારાથી જવાતું જ નથી. એટલે પછી વિચાર્યું કે ચાલો હવે છે ને થોડું અઠવાડિયાની સામટી શાકભાજી લઈ આવીએ અને થોડું માર્કેટ પણ જોઈ લઈએ. તો મિની વ્લોગ તો તમને મળી જશે, બટ આ વિડીયો તમને એક દિવસ પછી મળવાનો છે. તો આજે ચલો હવે ફટાફટ આપણે રેડી થઈ જઈએ. હું રેડી છું, હું આ જ કપડામાં જવાની છું અને નજીક જ છે, બહુ દૂર માર્કેટ છે નહીં. અને પછી જમી લીધું છે અને હવે સાંજે કદાચ કપિલ કહે છે કે અહીં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ફાઈ ચટણી કરીને, તો આપણે ત્યાં પણ વિઝિટ કરતા આવશું. કારણ કે અહીંયા છે ને જ્યારથી હકીકતમાં એક વાત કહું તમને બધાને, હું જ્યારથી અહીં આવી છું ને ત્યારથી કપિલ મને કહે છે કે આપણે એકવાર છે તને અહીંયા જમી આવીએ, બટ હું નથી જતી. અને એનું રીઝન શું છે ખબર? કે અહીંયા મોસ્ટલી આફ્રિકન્સ મીન્સ નોન વેજીટેરિયન અને ઇન્ડિયન ફૂડ બહુ ઓછું જોવા મળે. અને એ પણ શુદ્ધ શાકાહારી મને નહીં લાગતું કે ક્યાંય રેસ્ટોરન્ટ એટલી બધી હોય છે. તો હું છે ને જ્યારે મને નામ લે છે ને ત્યારે હું ફટ ના પાડી દઉં છું કે નહીં, હું એના કરતાં હું ઘરે બનાવીને ખીચડી બનાવીને ખાઈ લઈશ, કાં તો મને જે ભાવશે હું ખાઈ લઈશ, પણ બહાર ખાવા નથી જવું. તો કપિલ કહે છે કે ના, આપણા અહીંના ઇન્ડિયન લોકો જ છે અને એક સારી રેસ્ટોરન્ટ છે, બહુ મોટી નથી, નાની છે, બટ બહુ સરસ ખાવાનું બનાવે છે. તો આપણે વિઝિટ પણ કરતા આવીએ અને થોડો ટેસ્ટ પણ કરીશું. તો ચાલો, આજનો પ્લાન છે અમારો માર્કેટ ફરવાનો અને થોડું સામાન, જવારનો લોટ લેવાનો છે. કારણ કે ઘઉંનો લોટ તો હું ઇન્ડિયાથી લઈને આવી છું, બટ જવારનો નથી લાવી. રીઝન એનું એવું છે કે જવારનો લોટ અહીંયા છે ને આપણને જવાર કે ચોખાનો લોટ એ લગભગ ફ્લાઇટમાં લાવવા દે છે કે નહીં એ મને ખબર નથી. કારણ કે જ્યારે હું મુંબઈ ટુ આઈ થિંક નહીં, અહેમદાબાદ ટુ ચંડીગઢ હું ફ્લાઇટમાં ટ્રાવેલ કરતી હતી, તો તે ઘડીએ બાય મિસ્ટેકલી હું ચોખાનો લોટ લઈને ગઈ હતી અને મારી બેગ ખોલાવડાવી હતી. તો એ ઘડી મને ખબર પડી હતી કે રાઈસ ફ્લોર અલાઉ નથી કરતા. અને આપણે પાવડરના ડબ્બા હોઈએ ને, હા બેટા, આપણે પાવડરનો જે ડબ્બો હોય ને, આપણે ફેસ ઉપર જે લગાવીએ એ પાવડર, કે આપણે ડર્મીકુલ પાવડર, તો એ પણ અલાઉ નથી કરતા. તો મને થોડો ડાઉટ હતો કે જવારનો લોટ અહીંયા અલાઉ કરશે કે નહીં કરશે. તો પછી એ પણ મેં નથી લીધો. અને મને ખબર હતી કે અહીંયા છે તેના આપણે એક આંટી છે, એમની દુકાનમાં અહીંયા દળી આપે છે, તો એ પણ અમારે કલેક્ટ કરવાનો છે. અમે ગઈકાલે જ સાંજે ઓર્ડર આપી દીધો હતો કે અમારે 5 કિલો જવાનો લોટ જોઈએ છે, તો એ પણ લેવાનો છે. તો ચાલો હવે દેર ના કરીએ, રિક્ષા આવવાની તૈયારીમાં જ છે અને થોડી વારમાં અમે નીકળશું અને મળીએ આપણે માર્કેટમાં. सारी बिल्डिंग एनी फेमस लोकल फूड मतलब साराમાં સારી હવે અહીંયા મારે લોટ લેવાનો હતો જવારનો, એટલે લોટ લઈ લીધો. અને આ એક આંટી, મેં તમને પછી કીધું ને, એ એમની શોપ છે. તો અહીંયા બધા પ્રકારના મસાલાઓ મળી જાય છે. ગરમ મસાલા છે કે કંઈ પણ ફૂટે, મતલબ સાવરણી લેવી સાવરણી મળી જાય છે. રઈ, જીરું, ધાણા પાવડર, મરચું, હળદર, બધી જ વસ્તુઓ, કંકુથી લઈને બધી વસ્તુ મળી જાય છે. 5000 સિલિંગ લઈ લેવી. બીજું લઈ લે, બંને લઈ લે ભાઈ, આ બી લઈ લે. 3 લઈ લે, બીજે બે. પપ્પા બસ આજ લઈ લે. આમાં લઈ લે ને. How much? आपको कोई ना How it will be? 1 kilo. I don't need 1 kilo. 1 kilo is half kilo. મેનુ શું બોલે છે? 3
કલર લેવું. પિંક કલર. અહીં પિંક કલરની કોઈ વસ્તુ જ નથી. તા ફોટો દેખાય ને ચાલો એટલે. લઈએ. શાકભાજી લેવાઈ ગયું. હવે આપણે ક્યાં જવાના? ફાઈવ ચટણી ફાઈવ ચટણી. ખુલ્યા તો ફાઈવ ચટણીમાં આપણે શું નાસ્તો કરવાનો? પ્યોર વેજ રેસ્ટોરન્ટ પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. બાપ. એટલે જમવા નાસ્તો જેવું જ છે જમવાનું નથી. અને આમ તો ઘરેથી નાસ્તો કરીને આવ્યા છે પણ ભૂખ લાગી એટલે થોડો નાસ્તો ફરી ગઈ લઈએ. હે નહીં યુવી? ત્યાંનું તને બહાર જોવાની મજા આવે છે? કેવું લાગે છે? બહુ મસ્ત લાગે. બહુ મસ્ત લાગે છે. પેલું મસ્ત છે પેલું ઉપર ઓકે પછી ફાઈવ ચટણીમાંથી પછી આપણે ક્યાં જવાનું છે? પછી નથી ઘરે અરે હા હવે તો શું લેવું પડે આ લઈ લો શાકભાજી હા લોટ ને તો બધું લેવાઈ ગયું ને. ઓકે ચલો અહીંનું લોકલ માર્કેટ ને એ બધું પછી થોડું થોડું ધીરે ધીરે બતાવી દઈએ નહીં? હા તો બંધ છે વાહ પેલું હું બોલું Straight. You see the boutique? Straight, straight. Has to. The five chutney. See there. Start. આપણે ક્યાં જવાનું? ઓકે ચલો બેનાના હાથ. ચલો જાઓ ભગો ભગો. મારું કોઈને જમી લઈએ. ભૂખ લાગી છે. ઘરે જઈને પછી પાછું કામ છે. ચીડિયા હાઉસ. પણ ચીડિયા હાઉસમાં ચીડિયા નથી. ચલો આવશે ત્યારે આવશું જોવા. छोले पूरी है पूरी सब्जी है કભી શું મંગાવ્યું? पूरी सब्जी सिंपल ने सादું મજા આવે હું બી એ જ ખાઈ લઈશ ને. ના ડોસો ખાશે પ્લેન ડોસો સારો છે મેં ને તારે શું મંગાવ્યું? ડોસા. ડોસા ને યુવાંશ પૂરી ખાશે ને મારી યારે? તું પૂરી ખાશે ને? પૂરી પ્લેન ડોસા બી ખાશે ને પૂરી બી ખાશે. તાર મેનુમાંથી ડિસાઈડ કર્યું છે? ઓકે હા બેટા એને એને મેનુ જોવું છે એને આપી દો ને. એ તો ક્યાં કરે? એ તો નથી ફિનિશ થઈ ગયું ये एक શું નામ ભૂલી ગયો વચ્ચે પીઝા ચાલુ કરી દો આપો આપો ભૂલી ગયો હા પીઝા ડોસા એ નહીં આ એક પીઝા ડોસા બી મળે છે અને નેક્સ્ટ સન્ડે છે તો પીઝા ડોસા ખાઈશું મજા આવશે પીઝા ડોસા ખાવાની ભાઈ ફૂ ગરમ છે તું ખા બેટા પણ ના પૂછું તું ના ખાય ગરમ ગરમ છે ને દીકુ તાર પૂરી ખાવાનું છે? પૂરી આપું? આલે છે બીજી તમે ખાઓ. મસ્ત છે. નીલુ કેવું લાગ્યું પૂરી શાક પૂરી શાક છે ને આપણા ઘરે બન્યું હોય ને સેમ ટુ સેમ એવું જ બન્યું છે. અને ડોસો બી બહુ મસ્ત છે એકદમ ગરમા ગરમ. બંને બાળકોને ભાવ્યો
ઘરથી નીકળ્યા ને ત્યારે કપિલે મને એમ કીધું હતું કે આપણે બહાર જમવા જઈએ. આમ તો અમે ખાઈને નીકળ્યા હતા, પણ કે ટ્રાય કરી લઈએ કે અહીંયા આવ્યા છે તો અહીં ખાવાનું કેવું મળે છે. મેં કીધું બિલકુલ નહીં ખાવું, કારણ કે અત્યારે આપણે જ્યાં સાંભળીએ ને ત્યાં નોનવેજ હોય એટલે થોડી ચીતરી ચડે કે ભાઈ મારે નથી ખાવું. તો આ છે ને સૌથી સરસ મસ્ત એકદમ પ્યોર વેજ અને એકદમ સાફ સુથરી જગ્યા અને બહુ સરસ ખાવાનું છે અને મને ભાઈ મસ્ત છે. થેન્ક યુ વેરી મચ. બીજી વાર આવે? આજ તો હવાઈ બહુ મસ્ત છે, આપણે ઘર જેવું જ ખાવાનું છે અને ગરમા ગરમ છે ખાવાનું. ગ્રેટ, થેન્ક યુ. જોઈએ નક્કી કરીએ, ઘરે કામ પતે એના ઉપર ડિસાઈડ કરીએ કે જવાનું કે જમી લીધું અને હવે અમે જઈએ છીએ ઘરે અને શાકભાજી પણ લઈ લીધી છે ને હવે આપણે ઘરે જઈને શું કરવાનું છે? સાંજની રસોઈ. મેં લઈને ચાલુ છું બધું આટલું બધું. આ જો સામાન લઈને પાછળ ચાલે છે અને આ જો માર્કેટ અત્યારે 2 વાગે માર્કેટ છે ને અહીંયા બંધ થઈ જાય છે, કારણ કે આજે છે સન્ડે એટલે અમે વહેલા આવી ગયા હતા. હે ને, ચાલો જઈએ હવે. નારિયેળ પાણી ના અત્યારે નહીં પીવું, અત્યારે બી હાલ તો પૂરી છે ખાધું અને નારિયેળ પાણી અત્યારે નહીં પીવું. અને આ એરિયા સરસ છે, ખુલ્લો છે, માર્કેટ એરિયા છે અને પણ શાકભાજી મોંઘું છે. શાકભાજી મોંઘું છે ને, બહુ મોંઘું છે. તમને ઘરે જઈને કહું કે કઈ શાકભાજી કેટલામાં પડી, કારણ કે ત્યાં વાત કરવાનો ટાઈમ નહોતો એટલે ફટાફટ શાકભાજી લઈ લીધી. બટ ટમેટા કેટલામાં પડ્યા, ડુંગળી કેટલામાં પડી એ અમે ઘરે જઈને કહીએ. તો ચાલો ફટાફટ હવે મળીએ ઘરે. આ કયો એરિયો છે? ક્લોક ટાવર કે ફ્રેન્ચ કોર્નર. હા, ફ્રેન્ચ કોર્નર કેવા ત્યાંથી આપણે આવ્યા ને. ફ્રેન્ચ કોર્નર. ફ્રેન્ચ કોર્નર. ઓકે, ફ્રેન્ચ કોર્નર. હા. અને માર્કેટ અહીંયા જ લાગે છે? માર્કેટ પાછળ ત્યાં સામે લગતું ઝૂંપડી. કઈ જગ્યાએ? હા, પાછળની સાઈડ આપણે આગળ આવી ગયા નહીં? હા, આપણે ઓકે ચલો. પપ્પા થાકી ગઈ. બસ આટલું ચાલીને થાકી ગયા? ચાલવાનું બાકી છે. આજે ચાલવાનું બાકી છે. ચલો ચાલતા આગળથી એક બ્રેડનું પેકેટ લેવાનું છે. બ્રેડનું પેકેટ લઈ લઈએ એટલે આપણે અઠવાડિયું ચાલી જાય. અને કપિલ કહે છે કે અહીં સારી બ્રેડ મળે છે તો જોઈએ. સારી બ્રેડ અહીંયા મળે છે, જોઈ લે. હા ને, હા. કપ કેક લેવાનું તારે? હા. ચલો જો ગો નક્કી અરે કરો. કપ કેક લેવાનું. લઈ લો. જો શો ઇટ ટુ હર. પેલી કઈ જાડી કઈ આવે છે? તું જોઈ લે. ઓકે, બહુ મોટી છે કપિલ બટા. આ મોટી જ બોલ, નાની નથી કઈ. આ રી નાની બી છે. હા, બસ એ નાની લઈ લો ને. લો આ મૂકી દો. યુવાન છે અહીંયા ઉભી રહે બેટા, અહીંયા જ ઉભો રહે. હા, નહીં ભાગું નહીં. નહીં જાય. પેલી જાડી બ્રેડ શેમાં એ યુઝ સેન્ડવિચ થાય? વાળી બ્રેડ છે. પેલી સેન્ડવિચ વાળી. સેન્ડવિચ ને સેન્ડવિચ બ્રેડ. ના તો આપણે નોર્મલ ચાલશે, આ નોર્મલ જ સારી. લઈ લે. લાવ. શું કરો છો? આ એક આને વ્યાનાને લેવું છે. શું આપી દઉં? And the bread? 1,500. 6,500. Okay. I'll do this too. યુવી શું કરે છે? એ આપણું નહીં લેવાનું, ચલો ઘરે જવાનું. હા, હાથ પકડી દીધી નો. અહીંયા આપણે ઊભા રહીશું કારણ કે રિક્ષા આવશે. અહીંયાથી રિક્ષા લેવાની છે. હા, અરે અહીંયા કાકા કહે ને એટલે કાકાનો મિનિંગ બ્રધર થાય અને ઇન્ડિયામાં ડોહો હા, થાય. આપણે કોકને આપણે ઇન્ડિયામાં કાકાને એટલે કે જે એજ હોય એમને આપણે કાકા અંકલ બોલાવીએ, બટ અહીંયા ભાઈ કોઈને કહેવું હોય ને કે ભાઈ તો આપણે અહીંયા શું કહેવાય? કાકા. કાકા. અને છોકરી હોય તો દાદા. દાદા એટલે સિસ્ટર. દાદા મીન્સ સિસ્ટર. તો આપણે કોઈને બોલાવવું હોય ને તો આપણે દાદા કહેવું પડે અને કોઈ ભાઈને બોલાવવું હોય ને તો આપણે કાકા કહેવું પડે છે. અને કાકા કપિલ ખબર પંજાબી વર્ડ બી છે. કાકે. કાકે કહે નહીં પંજાબી વર્ડમાં? અરે કાકે. કાકે કહે ને. હા, ચલો ફટાફટ જઈએ ઘરે. બેસી જઈએ ફટાફટ. સાબા કાકા. સાબા નિયર ગન મિલ્યા. સિંગાબી. શું બોલતા હતા તમે? તાતુ એમાં ગુલમાં એકતાનું કહ્યું, એકતાનું એટલે 5,000 થાય અને અમારે ઇફને કીધું તો 4,000 થાય.
હું ઇફતાતું માટે કહેતો ઇફતાતું મને 3000 Okay. નેગોશિયેટ કરતો હતો ઓકે હવે હું છેલ્લે 4000 બેસી ગયા ઓકે અહીંની કરન્સીમાં એની કરન્સીમાં ઇફતાતું એટલે 3000 થાય 3000 શિલિંગ હા ઇફમેન એટલે 4000 4000 થાય તો ઇફતારનો એટલે તમે 5000 5000 કીધું હા ભૂલમાં આવી ગયું અચાનક રિયલાઇઝ થયું અહીંયા એને 5 10 મિનિટ આપણે છે અહીંની કરન્સીમાં છે ને આપણે ગણવા જઈએ તો કેટલું કન્ફ્યુઝ થઈ જાય છે નહીં અને કપિલ અત્યારે કેટલા સમયથી રહે છે કે કપિલ કન્ફ્યુઝ થઈ જાય મારા જેવાનું તો શું થાય ગુજવાઈ જવાય બહુ ગુજવાઈ જવાય બહુ અજીબ છે અહીંયા 1500 તો એટલે ઇફ મોજા મિયાતાનો આટલું લાંબુ બોલવું પડે 1500 નહીં મોજા મિયાતાનો મોજા મિયાતાનો ઓકે અરે 1 થી 10 કહો હા મોજા એટલે 1 એમ મિલી એટલે 2 ઇફતાતુ 3 નાની 4 પછી ઇફતાનો 5 પછી ઇફસીટા 6 ઇફસબા એટલે સબા એટલે 7 ઓકે પછી ઇફ નેની તો નેની નહીં મલિકી 8000 અને ઇફતીસા 9 અને ઇફતુમી એટલે 10000 ઓકે બધા હજારની આગળ ખાલી ઇફ એડ કરો ઇલ્ફ Okay. ALUF ઇલ્ફ તો એડ તમે કરો સાંભળ્યું બધા જો કપિલે 1 થી 10 સુધીની બધી શિલિંગો કહી દીધી નહીં માંડ શીખ્યો છે ભાઈ 6 મહિને કદા તો તમે આટલું તો શીખ્યા નહીં હા ખાલી અહીંયા નેગોશિયેટ કરવું પડે એટલે ઉલ્લુ બને કરે બધા અહીંયા હા સાચી વાત છે 5000 ને પૂરી આવી ગયા પેલા 7000 કીધું હતું હા 7000 એટલે 210 રૂપિયા થાય 110 રૂપિયા એટલે 5000 આપણે ઘરે જઈને કહીએ ને કે હા. બધી શાકભાજી આપણને કેટલામાં પડી અને આપણે ઇન્ડિયામાં કેટલો ભાવ ચાલે છે એ થોડો વધારે આપણે હોય જ હા થોડો વધારે હોય અહીંયા ખાલી ડુંગળી ટામેટા સસ્તું મળે હા તો આપણે ઘરે જઈને બતાવીએ કે આપણે શું શું લીધું છે શાકભાજીમાં આમ તો જોયું છે પણ કેટલી શાકભાજી લીધી છે અને શાકભાજી ધાણા છે ડુંગળી છે ટમેટા છે તુરિયા છે બધું આપણાને કેટલા પર કેજી કે 500 ગ્રામ પ્રમાણે કેટલામાં પડ્યું ને હવે ઘરે જઈને જ આપણે કહીએ KFC હે KFC તો મિત્રો અમે ઓપનના ઘરે પહોંચી ગયેલા હતા પણ થોડો રેસ્ટ લીધો અને ત્યારબાદ કપિલ એમ કીધું કે આપણે અહીંયા છે ને હોટલ છે ગ્રેન્ડ મિલિયા કરીને તો ત્યાં છે ને હોટલની પાછળની સાઈડ એક બહુ મોટું ગાર્ડન બનાવેલું છે જ્યાં બહુ અલગ પ્રકારની બધી શાકભાજી છે વેજીટેબલ્સ વાવેલા છે એમ કીધું હતું તો મેં કીધું ચાલ ને આપણે જોઈ આવશું અને બહુ બધી છે ને બહુ બધી કોફી છે તો મેં કોઈક દિવસ કોફીના પ્લાન્ટ નથી જોયા તો કેવી રીતના ઉગે છે કેવા એના છોડ હોય છે અને પાક્યા પછી કેવી રીતે સૂકવે છે તો એ બધું છે ને મેં જોયું નથી આમ તો ફોટા મોકલ્યા હતા મને તો મેં જોયું હતું બટ આમ રિયલ સામે જ મેં નથી જોયું તો એ બધું અમે જોવા જતા રહ્યા હતા અને અત્યારે હવે સાંજે ઘરે આવ્યા છે અને ઘરે આવ્યા પછી બસ હવે ચા પીધી અને ચા પીધા પછી હવે હું તમને બતાવું કે શાકભાજી મેં શું લીધી છે વધારે નથી લીધી ખાલી 3-4 જ શાક લીધા છે બાકી કઠોળ બહુ બધું ઇન્ડિયાથી લઈને આવી હતી એટલે આપણે કઠોળ પણ પૂરું કરવાનું જ છે અને શાકભાજી ફક્ત શું 2-3 પેલું આપણે અલ્ટરનેટ કરીને આપણે બનાવી શકીએ કે દિવસે આપણે કઠોળ બનાવ્યું હોય તો રાત્રે એક શાક બનાવી દીધું હોય કે દિવસે એક શાક બનાવ્યું તો રાત્રે એક કઠોળ બનાવી દઈએ તો એ રીતે આપણે અઠવાડિયું કે 15 દિવસ પૂરા થઈ જાય છે તો હવે બતાવું તમને કે મેં શાકભાજી લીધી છે તો એ કેટલાની આવી છે આમ તો તમે સાંભળ્યું જ છે કે હું તુરિયા લેતી હતી તો એ 5000 શિલિંગના લીધી હતી લગભગ મેં બાકીની શાકભાજી હું તમને અત્યારે બતાવું આજે મેં શાકભાજી લીધી છે આ તુરિયા છે અને શિમલા મરચાં છે લીંબુ છે ધાણા છે અને ભીંડા છે અહીંયા ભીંડા છે ને જો અલગ પ્રકારના છે આપણા અહીંના કેવા ઇન્ડિયાના અલગ હોય છે ને આ અલગ જ દેખાય છે એકદમ દેશી છે ને મને થોડા દેશી ટાઈપના લાગે છે તો આ એ રીતે છે તો હું અત્યારે તમને ભાવ કહી દઉં છું કે આ તુરિયા છે ને જુઓ મેં લગભગ લીધા હતા 4 કે 5 મેં લીધા હતા નંગ બટ કિલો પ્રમાણે આપણે જોઈએ ને તો 6000થી નહીં આઈ થિંક 4000 થી 6000 શિલિંગ છે એટલે આપણા ઇન્ડિયનમાં કહેવા જઈએ 100 થી આપણે 150 રૂપિયા જેટલું પડી રહે અને એટલે 135 થી 200 ની વચ્ચે બટ આપણે એક નંગ લઈએ ને એ પ્રમાણે કે કેટલા આપણે લીધા છે અને બીજું કે ભીંડા આપણે છે ને જોવા જઈએ તો 200 રૂપિયાથી 270 ની વચ્ચે પડે જ્યારે આપણે કિલોના ભાવે લઈએ તો આમ કિલોના ભાવે નથી આપતા મેં તો આમ આપણે તમે બકેટ જોઈ હતી ને એ હાફ બકેટ હતી તો એ હાફ બકેટ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો લગભગ 6000 થી 8000 શિલિંગ આખી બકેટ ભરીને આપે છે અને મેં અત્યારે હાફ બકેટ લીધી
લીધી હતી એટલે મને લગભગ એ પડી હતી 150 રૂપિયાના જેટલા મને ભીંડા પડ્યા. અને કેપ્સિકમ જોઈએ ને તો એ હતા 3000 થી 6000 શિલિંગની વચ્ચે, બટ મેં એટલા બધા નહીં લીધા, ફક્ત 3 નંગ જ લીધા હતા મેં. તો એ મને લગભગ પડ્યા છે 100 રૂપિયાના 3. હવે ધાણા જે છે ને એ 15 થી 35 રૂપિયા, એટલે એ શિલિંગમાં આપણે જોવા જઈએ તો એ આઈ થિંક શું કહેવાય 1000 રૂપિયા, સોરી 1000 શિલિંગ. તો આ લગભગ 30 રૂપિયાના મને પડ્યા છે હકીકતમાં જોવા જઈએ તો આવી રીતનું છે બધું. અને ટમેટા આપણે ફ્રીજમાં મૂકી દીધા, તો એ શિલિંગમાં આપણે જોવા જઈએ ને તો 2500 થી 6000 7000 જેમ આપણે નાના લઈએ મોટા લઈએ તો એ પ્રમાણે આપણને મળે છે. તો અહીંયા આફ્રિકાનો છે ને અરુષામાં અત્યારે આ ભાવ ચાલે છે. મેં આ શાકભાજીના બધું શું કહેવાય ને શાકભાજીના ભાવ તો તમે જોઈ લીધા. અને આપણા ઇન્ડિયામાં તો તમને ખબર જ છે, મને પણ ખબર છે, અહીંયા શિલિંગ શું કહેવાય ને શિલિંગ પ્રમાણે જોવા જઈએ તો 2500 થી 6000ની વચ્ચે ભાવ છે. અને આપણા અહીંયા ઇન્ડિયામાં કેવું કે 20 રૂપિયા કિલો, 25 રૂપિયા કિલો, ડુંગળી 100 રૂપિયાની 3 કિલો, બટેકા 100 રૂપિયાના 3 કિલો, આવી રીતે આપણે અહીંયા ત્યાં મળે છે. બટ અહીંયા કેવું ખબર, એક નાની બકેટ હોય છે, એ આખી બકેટ ભરીને આપે છે. 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા, 250 રૂપિયા. અહીંયા કોઈ ભાવ ફિક્સ નથી હોતો, ગમે ત્યારે બદલાયા કરે છે. તો આપણે ઘણીવાર છે ને આપણે કિલોમાં ન લેવું હોય ને તો આપણે નંગ પ્રમાણે લઈ શકીએ. કે જેમ કે મેં અત્યારે તુરિયા નંગ પ્રમાણે લીધા, 4-5 લીધા તો એ મને 100 રૂપિયામાં પડ્યા. શિમલા મરચાં લગભગ મને નહીં, તુરિયા મને લગભગ 150 રૂપિયામાં જેવા પડ્યા. શિમલા મરચાં મને 100 રૂપિયામાં પડ્યા. ધાણા મને લગભગ 30 રૂપિયામાં પડ્યા. તો એ રીતના બધું છે. તો આપણે જે રીતે નંગ લઈએ એ પ્રમાણે બધું અલગ અલગ ભાવ છે. તો અત્યારે તમે જે પણ અરુષામાં જે નજીકમાં રહેતા હોય ને એ અલગ અલગ દુકાનમાં જઈને લેતા હોય તો એમને એ કેટલામાં લે છે એ પણ મને કહેજો જરા. અને હવે બીજું એ કે અત્યારે જો ચા પી લીધી છે કપિલે, એમના ફ્રેન્ડ આવ્યા હતા તો ચા પીધી, બનાવી કાઢી મેં, એ તમે મિની બ્લોગમાં તો જોઈ લીધું હશે. બટ અત્યારે તો એમને થોડું કામ હતું એટલે ઓફિસે જતા રહ્યા છે. અને હવે હું જઉં છું ફરી પાછી રસોઈ કરવા માટે, કારણ કે હવે આપણે અહીંયા વાગ્યા છે ઇન્ડિયામાં 6:15 વાગ્યા છે અને આપણે ત્યાં સોરી અરુષામાં વાગ્યા છે 6:15 અને અત્યારે ત્યાં આપણે ઇન્ડિયામાં 8:30 થઈ ગયા હશે. તો હવે તમને લગભગ 10 10:30માં આ વિડીયો મળી ગયો હશે. તો હવે આપણે મળીશું પરમ દિવસના વ્લોગમાં. અને અહીંના ગાર્ડનનો વ્લોગ તમને હું જરૂર બતાવીશ, તો એ જોવાનું ભૂલશો નહીં. અને કેવો લાગ્યો વ્લોગ એ પણ કહેજો. અને હા, હવે ડેલીના વ્લોગ આવવા માંડ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ ના જતા. અને મળીશું નવા વ્લોગની સાથે. ઓકે, આવજો, મળીશું નવા વ્લોગની સાથે. અને મિની વ્લોગ તમે રોજ જોવાનું ના ભૂલતા. આવજો.